નમસ્કાર ખેડૂત મિત્રો, ઝાયટેક્સ પ્લાન્ટ બાયોટિક્સ કંપની વતી હું નિલેશ દિહોરા આજે આપનું સ્વાગત કરું છું। આજે આપણે પાલીતાણા તાલુકાની અંદર મેઢા ગામની અંદર આવ્યા છીએ કે ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત એવા વાઘેલાભાઈએ પોતાના ફાર્મની અંદર વાવેતર કર્યું છે કળીનું। તો એને આપણે કઈ પ્રોડક્ટ વાપરી છે અને એનું રિઝલ્ટ કેવું છે એના આપણે મુખે સાંભળીએ। સીતારામ કાકા, આપનું આખું નામ જણાવશો? અનકભાઈ ભગવાનભાઈ વાઘેલા, ગામ મેઢા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, અને એક આપનો મોબાઈલ નંબર યાદ હોય તો કહી દેજો। 97 25 58 51 42। હવે તમે જે તમે ડુંગળીનું ટૂંકમાં કળી માટેનું વાવેતર કરેલું છે એમાં તમને શું પ્રોબ્લેમ હતો અને કઈ પ્રોડક્ટ વાપરી હતી? તમને પ્રોબ્લેમ શું હતો આમાં? એટલે પ્રોબ્લેમમાં તો લોદર વધતા નહોતા, અને શરમો ને એવું બધું હતું, શરમાનો પ્રોબ્લેમ હતો। એટલે પાવાથી આથી ઘણું રિઝલ્ટ મને દેખાય છે અને મળ્યું છે। અને રિઝલ્ટ કેવું કે ટૂંકમાં બહુ સારું છે? બહુ સારું। અને આ તમે વસ્તુ જે છે એ તમને કોના ભલામણથી અને ક્યાંથી લાવ્યા? હવે કાંટરવાળાથી દલપતભાઈ બારીએ મને આપ્યું। હું સલ્ફર પાવા લેવા ગયેલો હતો, એણે કીધું કે આ લઈ જાઓ, તમ તારે મારી જવાબદારી, એટલે હું લાવ્યો અને એનું રિઝલ્ટ તમને મળ્યું, વ્યવસ્થિત દેખાય છે। હવે આ તમારા ગામના કે આજુબાજુના કોઈ ગામના ખેડૂત હોય તો એ જે કઈ કળી માટે વાવેતર કરતા હોય કળી રોપનું, તો એને તમે શું ભલામણ કરશો કે આ વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? નહીં, વસ્તુ ખેડૂત માટે ફાયદો છે અને વાપરવી જરૂરી છે। કે આપણે ગમે પૈસા નાખી પણ લેખે છે એમ વસ્તુ રેડી આપણને રિઝલ્ટ મળ્યું છે। તો ખેડૂત મિત્રો, આ જે ઝાયટેક્સ કંપની જે છે એનું પ્લાન્ટ બાયોટિક્સનું જે ઇકો એસિડ આવે છે એ જમીન માટે ખૂબ ઉપયોગી છે, જમીનને એકદમ પોષી કરે છે, ત્યાર પછી એકદમ 100% જૈવિક એસિડ કહેવાય છે અને એનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે। તો અવશ્ય એકવાર તમે તમારા ખેતરની અંદર ડુંગળી કરો કે મગફળી કરો, કોઈ પણ પાક કરો એની અંદર અવશ્ય એકવાર વાપરજો, એનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે। આભાર।